અલે ચમન ઉત્તરાયણ આવી ગઈ, હાલો હવે શું હે? હા ભાઈ, વાત તો સાચી હો ભાઈ તારી. તમે આ દર વખતે સ્કીમ કરો. જો મજા આવે ને ઉડાડી ગઈ ને તો જ મને ફોન કરજો. વાત તો સાચી હો મોટા, એ બરાબર વાત કીધી ભાઈ તે. મજા આવી ગઈ. હવે યાર આ વખતે યાર પતંગ ચગાવી યાર. ગયા વર્ષે ખબર હે ને કાંઈ ચગાવી નહીં ને આપણે ઉતારીએ 12-2 વાગ્યા સુધી. પછી ઊંધિયું મંગાવ્યું ને કાંઈક ને કાંઈક કર્યું. તમારા દર વખતની આવી જ મગજમારી હોય યાર. તમારે જો વખતે ચગાવવાનો મૂળ હોય તો જ મને બોલાવજો, બાકી મને ન બોલાવતા. તમને બધાને ખબર હે ને કેટલો બિઝી માણસ છું. એક તો મસ્ત ઉત્તરાયણની રજા હોય, તમારે ન ચગાવીએ તો મને કહી દેજો ને પછી હું ભૂઈ જઈશ. તમે એક તો આવો છો ને પછી ખાલી ખોટા એમ કહો કે ભાઈ ચગાવી જ છે એનો મેળ આવે ભાઈ. હું તો હાલ ને બોટલ મંગાવી આ વખતે કરી કંઈક હાલ ને. મારી પાસે 2-3 નંબર ફોન કરી દો એને. પેલા એ હોળી તો જો કેવી લાગે યાર. क्या बोला तूने? ફાઇનલ છે. જોજો પછી ફરતો નહીં નકર પછી એને હા પેગ મારીને આપણે પતંગની હાર ન ઉડી એ કરવા જેવું ભાઈ. હાલો મંગાવી, બીજું શું હોય. કાઢો બધા 500 રૂપિયા. ચીકીને મમરા લાડુ ને એ બધું શેરડી ને બધું લેતો આવજો. હા જીંજરા તો ભૂલતો જ નહીં. એ બધી તો જોઈને યાર. ફીરકી ક્યાંથી લેવી છે? પવડાવી નથી ભાઈ હવે યાર. નથી પવડાવી, રેડીમેડ લઈ લઈ. હું આખો દી મમરા લાડુ ને ચીકની શેરડી કરતા હોય છે. એવું કંઈ ખાવા પીવાની વસ્તુ યાર એવું ન ખવાય. બાઇટિંગ લઈ આવો, બાઇટિંગ. પતંગ ઉડે ને આપણે ઉડી ભેગું બાઇટિંગ હોય ને સામે અગાસીએ કોઈ બીજી જોતા હોય મજા આવી જાય હો ભાઈ. એ કરવા જવું આ વખતે ભાઈ. બજેટ ને બજેટ તો ઓવર 1000 રૂપિયાનું બજેટ હે મારું. હા 1000 જ. આ વખતે તો એવી પતંગ ચગાવીએ ને કે આમ પ્રો પ્લેયર થઈ જવું એમ પતંગ ઉડાડવામાં. 5-6 થપ્પા લઈ લે પતંગના. બાકી પછી બપોર પછી એવું લાગશે તો કોઈ લૂંટણીઓ રખડતો એની પાસે લઈ લેવું. બીજું શું હોય એમાં તો હવે. હું 1000 રૂપિયા જ કાઢીશ, વધારે નહીં કાઢું ભાઈ. મારા પછી સાંજે આમ બહાર જવાનું હોય ને એટલે થોડુંક એ જોવું પડે યાર. કાંઈ મજા નથી આવતી યાર આ વખતે યાર. ઉત્તરાયણ જેવું લાગતું જ નથી યાર. હું કંઈ આવી તો કાંઈ ઉત્તરાયણ હોય યાર. આવો અમારા નાનપણમાં એને 2 મહિના પહેલાં સ્કૂલે 5:30 છૂટતા ને સીધા ધાબા ઉપર કલાક એક મળે ને એ પતંગ ચગાવતા ને મજાની લાઈફ હતી ને. અત્યારે ઓફિસનું ટેન્શન, ઘરનું ટેન્શન, ખાલી આવી કંઈ જિંદગી હોય યાર. હા એક વાર ફેસ્ટિવલ મનાવવા યાદ નથી રહ્યા તો બસ રજા મળે ને હાલો બહાર ગામ રખડવા, બીજું કાંઈ નહીં. બોયલા ઓ બોયલા, હાર્દિક બાબા બોયલા, હાર્દિક બાબા કી જય. अरे बाबा! હર વર્ષ 13 તારીખે રાત્રે કરના બાંધવા ભેગા થાય યાર. ફોન કર મને રાત્રે કરના બાંધી. હા એ સારું હાલો નક્કી થાય કે મને ફોન કરો. હાલો મારે બીજા 2-3 ઓફિસના કામ માટે જાઉં છું બહાર. ભેગા થાય પછી નિરાતે નક્કી થાય એટલે કેવું મને. એ સારું હાલો મળ્યા પછી. હાલો દ્વારકાધીશ મહાદેવર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बात. પેલા આ ઉત્તરાયણમાં કોઈ ન મળી ફેરકી પકડવા વાળી. શું થાય હવે મારું? તને ક્યાં અમે કોઈ મળવાની હતી? દારૂ ડાચું જોયું પેલા